गुजरात के बनासकांठा जिले के डीसा शहर में आज बड़ी संख्या में गौ रक्षक और धर्म प्रेमी नागरिक एकत्रित हुए। सोशल मीडिया पर गौ रक्षकों के खिलाफ कथित रूप से 5 करोड़ रुपए की सुपारी देकर जान से मारने की धमकी से जुड़े दावों और आरोपों को लेकर लोगों में नाराजगी देखने को मिली। प्रदर्शन के दौरान धर्म प्रेमी नागरिकों ने डीएसपी कार्यालय पहुंचकर एक ज्ञापन सौंपा। ज्ञापन में पूरे मामले की निष्पक्ष जांच कराने तथा यदि धमकी, कथित सुपारी या उकसाने से जुड़े आरोपों में तथ्य सामने आते हैं तो जिम्मेदार लोगों के खिलाफ सख्त कानूनी कार्रवाई करने की मांग की गई है। सभा को संबोधित करते हुए कई वक्ताओं ने गौ रक्षकों पर पहले हुए हमलों का भी उल्लेख किया है। उनकी सुरक्षा सुनिश्चित करने की मांग उठाई गई है। साथ ही उन्होंने प्रशासन से कानून के दायरे में रहकर शीघ्र कार्रवाई करने की भी अपील की गई है। प्रदर्शनकारियों ने कहा कि यदि समय रहते उचित कार्रवाई नहीं की गई तो वो लोकतांत्रिक तरीके से आंदोलन करने को मजबूर होंगे। 5 करोड़ मोटी रकम છે। શું માનો છો, કઈ ગંભીરતાથી શું રજૂઆત છે? બહુ જ ગંભીર ધમકી છે અને બહુ જ ગંભીર કાયદાની બાબતમાં ગુનો બને છે અને એ બાબતે એટલે જ આપણે આ સૌ ગૌરક્ષા પ્રેમીઓ, સનાતન ધર્મ પ્રેમીઓ અને હિન્દુઓ ભેગા થયા છીએ અને ખરેખર જે જીવદયાનું કાર્ય કરે છે અને એવા લોકો માટે ખંડણી ઉઘરાઈને મારવામાં આવવાની જે ધમકીઓ આવતી હોય અને તંત્રને આંખ ખોલવું જોઈએ અને એ ખોલી નહીં એટલે આપણે આજે આવેદનપત્ર આપીને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે આવી ધમકીઓ છે, આ ઓડિયો ક્લિપ છે અને દરેક ગ્રુપમાં ફરી રહી છે, તો આપ એની સાચી તપાસ કરો અને જેને પણ આવી ચીમકી ઉચ્ચારી છે અને આવી ધમકી આપી છે એને અમારી સામે ધમકી છે આપણા મીડિયાના માધ્યમથી કે આવી ધમકી આપવાવાળા તો આમ અમે એને શું ગણીએ, મચ્છર બરાબર ગણીએ છીએ। સામી છાતી આવીને લડી લે તને ખબર પડે કે હિન્દુમાં દમ છે કે મુસલમાનમાં દમ છે, કાયરમાં। અને અમે કાયર પણ નથી અને હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ કાયમ ટકી રહે, ગૌ રક્ષા થાય અને ગૌવધ બંધ થાય અને ગૌ રક્ષા કરવાવાળા લોકો ખુલ્લે આમ ગાયોને બચાવી છે અને બચાવશે અને એના માટે જેને પણ સામે આવીને લડી લેવું લડી લે અને અમે ખુલ્લી છાતીએ ખુલ્લી તલવારે બેઠા જ છીએ પણ છતાં બી કાયદાની મર્યાદા મારીને કાયદાનું ધ્યાન દોર્યું છે। જો કાયદો વ્યવસ્થા જાળવે એવા પ્રયત્ન કરશે અને કાયદાનું સુશાસન સ્થાપિત કરશે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ જો અકબર જેવું રાજ ઊભું કરશે તંત્ર પણ સાથે રહીને અને કંઈક પગલાં નહીં લે તો અમારી તંત્રને અને ધમકી આપવાવાળાને ખુલ્લી ચીમકી છે કે અમે આ પ્રશ્નને અહીંયા દબાવવા નહીં દઈએ અને એના માટે અમે જરૂર પડે બંધનું એલાન પણ આપીશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ જઈશું અને જરૂર પડે તો શસ્ત્રો પણ ઉપાડવા પડે જો કંઈ કાયદાની પ્રક્રિયામાં કામ નહીં થાય તો એ બધી જ અમારી તૈયારી છે। અને એ જે ધમકી આપવાવાળા ક્લિપોવાળા છે એમને પણ અમારી સામે ખુલ્લી ધમકી છે, સામે છાતી આવીને લડી લે। 2 ગૌરક્ષકો હુમલો થયો હતો, ઘાયલ થયા હતા, 7 દિવસમાં ફરિયાદ અને ક્યાંક આ જ પ્રકરણથી ધમકી આપી છે। હા, આજ બન્યું છે તો આ જ પ્રશ્ન અને ખરેખર જે લોકો જીવદયા સાથે સંકળાયેલા છે એની ઉપર ઘણીવાર આવા હુમલાઓ થાય છે, મેં જોયા પણ છે અને હું આ પ્રશ્નો સાથે સતત 30 વર્ષથી સંકળાયેલી છું એટલે કેવા કેવા પ્રશ્નો આવે છે મને ખબર જ છે અને એના કારણે આજે હુમલો થયો છે જીવ રક્ષા કરવા જતા અને એવા લોકોની સામે તંત્રએ જો સક્રિય અને સકારાત્મક કાર્યવાહી કરી હોત તો આટલી હિંમત આ લોકોની ના હોત કે આપણને આવી ખુલ્લેઆમ ધમકીઓ મોકલી શકે એમ। ગૌરવ ભરતભાઈ કોઠારી પર પણ હુમલો થયો, ધમકી પછી હુમલો થયો હતો તો વાત ગંભીર હોઈ શકે છે, તો આપની આજની રજૂઆત ખાસ કરીને ડીવાયએસપી કચેરી અને પોલીસ સમક્ષ પોલીસ સમક્ષ પણ એ જ રજૂઆત છે કે વારંવાર ગૌરક્ષા પ્રેમીઓ પર હુમલા થાય છે અને છતાં પોલીસ જે સક્રિય રીતે કાર્યવાહી કરવી જોઈએ એ નથી કરતી એટલે ડીવાયએસપી સાહેબને અમારું આહવાન છે કે તમે કાયદાની મર્યાદામાં રહીને કાયદાનું શાસન જો સ્થાપિત કરવા માંગતા હો તો અમારા આવેદનપત્રને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એની સામે એક્શન લેજો અને એક્શન લેવામાં નહીં આવે તો ક્યાંક એવું ન થાય કે આ હિન્દુ ધર્મની જે સહન કરવાની, હિન્દુ સનાતન પ્રેમીઓ જે છે એમની સહન કરવાની શક્તિ માજા મૂકી દે અને કાયદો હાથમાં ન લેવાઈ જાય એની સાર સંભાળ રાખે એવી મારી અમને વિનંતી છે। ઓડિયોથી એવું સાબિત થાય છે કે 5 કરોડ જેટલી મહાત્મા રકમ જીવદયા પ્રેમીને અટકાવવા માટે ક્યાંક ટ્રાન્ઝિટ થઈ છે, ભેગી થઈ છે, કોઈ જગ્યાએ એકઠી થઈ છે અને હવે કાવતરૂમાં થશે એવું માનો છો? એટલે જે ક્લિપ આવી છે એ પર તો એવું દેખાઈ રહ્યું છે પણ આ ઇન્વેસ્ટિગેશનનો પ્રશ્ન છે એટલે આપણે ઇન્વેસ્ટિગેશન કરવા આપણે જાતે નહીં જઈ શકીએ એટલે જ તંત્રને રજૂઆત કરી છે કે આ પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન કરો અને ખરેખર કોણે આ ક્લિપ બનાવી છે, કોણે વાયરલ કરી છે, કોના ગ્રુપમાંથી ગઈ છે એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ મેં ક્લિપ સાંભળી। એમાં 1-2 લેડીઝો બી સાથે છે અને બીજા 2-4 જણા વાતો કરી રહ્યા છે એટલે જે ગ્રુપ છે એમનું આખું સંગઠન બન્યું છે તો એ સંગઠન ક્યાં બન્યું, કેવી રીતે બન્યું, કોણ સંકળાયેલા છે એ બધી જ માહિતી હા એ બધી જ વિગતો આવે છે અને એ તંત્રના ધ્યાન ઉપર ક્લિપ સાથે આપી છે એટલે તંત્રએ ખાસ ધ્યાન લેવું જોઈએ એવી અમારી નમ્ર એમને વિનંતી છે અને આ વિનંતી ધ્યાને લે એવી અમારી આમ કેવી એક કાયદેસરની રજૂઆત છે અને એ કાયદેસરની રજૂઆતને જો ધ્યાને લેવામાં નહીં આવે તો પછી તંત્ર બી સમજવાનું કે ક્યાંક એમની સાથે મળેલું હોઈ શકે। દિનેશ માલિક રિપોર્ટ।